અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને ટ્રફની અસરના ભાગરૂપે શિયાળાના આરંભે ઠંડીના બદલે કમોસમી વરસાદનો કહેર. 2 થી 12 ઇંચ સુધી વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ. ભારે વરસાદથી ઊભી થયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા 170થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ખસેડાયા સલામત સ્થળે. માવઠાના મારથી દિવાળીએ જ ખેડૂતોના ઘરમાં હોળી. મેઘ તાંડવના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી સહિતના કૃષિ પાકો બરબાદ. ઓચિંતા અષાઢી જેવો માહોલ જામતા અનેક ખેતરો હજુ પણ જળમગ્ન. ખેડૂતોની 4 મહિનાની મહેનત પર 4 દિવસમાં જ ફરી વળ્યું પાણી. આગામી 2 કલાક 5 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. રાજ્યમાં હજુ આજે પણ 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન. આજથી તબક્કાવાર વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગની આગાહી. આજે 20 જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ નહીં. ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદ લેશે વિરામ તો સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાને વરસાદમાંથી રાહત. મધ્ય ગુજરાતના એક પણ જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત. આગામી 2 કલાક સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસી શકે છે ભારે વરસાદ. તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 2 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં વરસી શકે છે હળવોથી ભારે વરસાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 કલાક વરસાદની આગાહી. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવી તબાહી. આગામી 3 કલાક માટે જિલ્લામાં અપાયું રેડ એલર્ટ. વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. ખેડૂતોની ચિંતામાં વધારો. સતત કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક. જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમનો એક દરવાજો 0.22 મીટર ખોલાયો. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા અલર્ટ. ગીર સોમનાથના હિરણ 2 ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો. ડેમના 2 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. તાલાલાના ઉમરેઠી, શેમરવાવ, વેરાવળના મંડોર, ઈશ્વરિયા સહિતના ગામને સાવચેત રહેવા સૂચના. રાજકોટના લોધિકા તાલુકામાં મેઘ કહેર. બાલસર, મેટોડા, વડવાજડી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને થયું નુકસાન. સોમવારે રાત્રિ દરમિયાન રાજકોટ શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ, ઢેબર અને મવડી વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. સતત બીજા દિવસે કમોસમી વરસાદ પોરબંદર જિલ્લામાં. રાણાવાવ, કુતિયાણા તાલુકામાં છૂટો છવાયા વરસાદથી રસ્તાઓ થયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. માવઠાની આફત યથાવત અમરેલીના સાવરકુંડલા તાલુકામાં. રાત્રિ દરમિયાન સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. આંબરડી ગામની શેરીઓમાં નદીની માફક વહેતા થયા પાણી. વંડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ. પાણીના ધસમસતા પ્રવાહમાં પીજીવીસીએલના અધિકારીની કાર ફસાઈ. અમરેલીના રાજુલામાં ધૂળિયા આગરિયા ગામ નજીક કોઝવે પર બની ઘટના. ખાંભાના પીજીવીસીએલના અધિકારીઓનો થયો આબાદ બચાવ. કારને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની લેવાઈ મદદ. સોમવારે રાત્રિ દરમિયાન ભાવનગરના પાલીતાણામાં ખાબક્યું કમોસમી વરસાદ. નવાગઢ, ભીડબંજન સહિતના મુખ્ય બજારોમાં ભરાયા પાણી. ઘેંટી, દુધાળા, દરેડ, નાની માળ, મોખડકા, માલપરા, સોનપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ. ભાવનગરમાં સગર્ભાનું સ્થાનિકોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ. કોઝવે ઉપર પાણી ભરાતા ગામનો કપાયો હતો સંપર્ક. સ્થાનિકો બોટ મારફતે મહિલાને બીજી તરફ લઈ ગયા. હાલ મહિલા અને નવજાત બાળક બંનેની હાલત સ્થિર. ભાવનગરમાં સતત 2 દિવસથી વરસાદ. મહુવામાં સૌથી વધુ વરસાદ. મહુવા બાદ તળાજામાં વધુ વરસાદ. વલભીપુર, જેસર, ઉમરાળા, ગારિયાધાર સહિતના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ. ભાવનગરના ઘોઘામાં રાત્રિ દરમિયાન વરસાદ. સાણોદર, ભંડારિયા, ત્રાપજ અને વાવડી સહિતના ગામમાં પડ્યો કમોસમી વરસાદ.
મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકસાન. સરકાર પાસે ખેડૂતોએ કરી વળતરની માંગ. છેલ્લા 24 કલાકમાં મહુવા ટાઉન અને ગ્રામ્ય પંથકમાં સરેરાશ 11 ઇંચ કરતાં વધુ વરસાદ. અનેક વિસ્તારમાં જળબંબાકાર. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી. માવઠાના કારણે ખેતીને પણ મોટું નુકસાન. જૂનાગઢના કેશોદ અને વંથલી તાલુકામાં કમોસમી વરસાદ. વંથલીના કણજા, ખોખરડા, શાપુર સહિતના ગામોમાં માવઠાની આફત. મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના પાકને નુકસાન થતાં ધરતીપુત્રોને આવ્યો રડવાનો વારો. સોમવારે રાત્રે ખાબકેલા વરસાદથી વલસાડમાં ઠેક ઠેકાણે ભરાયા પાણી. શહેરના દાણા બજાર, છીપવાડા સહિતના વિસ્તારોમાં જળભરાવથી લોકો બન્યા પરેશાન. કપરાડા અને વલસાડ તાલુકામાં પણ ખાબક્યો 2 ઇંચ વરસાદ. પારડી ઉમરગામમાં દોડ તો ધરમપુર તાલુકામાં વરસ્યો 1 ઇંચ વરસાદ. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી. અનરાધાર વરસાદને કારણે ખેતીને નુકસાનની ભીતિ. વલસાડ, તિથલ રોડ, આઝાદ ચોક, કોસંબા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કારતકમાં અષાઢી માહોલ વડોદરા શહેરમાં. રાત્રિ દરમિયાન સમા, છાણી, નિઝામપુરા, ફતેગંજ, સયાજીગંજ, અકોટા સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. રવાપુરાના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. રેલવે ગરનાળામાં પણ જળ ભરાવ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ડભોઈમાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ. ડભોઈ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ. તાલુકાના ગામડાઓમાં પણ પડ્યો કમોસમી વરસાદ. ખેડૂતોના માથે સંકટના વાદળ. સોમવારે રાત્રે વડોદરાના શિનોરમાં ફરી ખાબક્યો ધોધમાર વરસાદ. બજારોમાં નદીની માફક વહેતા થયા પાણી. સતત બીજા દિવસે કમોસમી વરસાદના મારથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન. સોમવારે સતત બીજા દિવસે સુરતમાં કમોસમી વરસાદનો કહેર. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. BRTS કોરિડોરમાં પણ થયો જળ ભરાવ. લોકોને ભોગવવી પડી હાલાકી. નવસારીમાં કમોસમી વરસાદની અસર. રેલવે પ્લેટફોર્મનો વિડીયો થયો વાયરલ. સ્ટેશન ઉપર લગાવેલા પતરામાંથી સતત લીક થઈ રહ્યું છે પાણી. રોજ અપડાઉન કરતા લોકોને પડી રહી છે મુશ્કેલી. અનેક વિસ્તારમાં માવઠાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5 સિનિયર મંત્રી સાથે યોજી બેઠક. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, નરેશ પટેલ, જયરામ ગામિતને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાની આપી સૂચના. કમોસમી વરસાદથી નવસારી જિલ્લામાં ખેતીને નુકસાન. જિલ્લાના 121 ગ્રામ સેવકે પોતપોતાના વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે કરવાની સોંપાઈ જવાબદારી. ગ્રામ સેવકો પાસેથી પ્રાઇમરી સર્વેના ડેટા મંગાવી સરકાર સમક્ષ રજૂ કરશે. કમોસમી વરસાદથી પાક નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકવવા વલસાડના સાંસદ ધવલ પટેલે કરી માગણી. કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક વળતર આપવા કરી રજૂઆત. માવઠાથી વલસાડમાં ખેતી પાકનો બળી ગયું સત્યાનાશ. સોમવારે દિવસભર વરસાદી માહોલના કારણે અમદાવાદની 12 ફ્લાઇટ 1 કલાકથી વધુ પડી મોડી. વરસાદ અને વાદળછાયા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થતાં ટેકઓફ અને લેન્ડિંગમાં સમસ્યાથી 11 આંતરરાજ્ય અને 1 ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોડી પડી. ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને હાલાકીનો કરવો પડ્યો સામનો. આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે ચક્રવાત મોન્થા. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની ભીતિથી જાહેર કરાયું રેડ એલર્ટ. કાંઠાના રાજ્યોમાં 110 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. 75 ડ્રોનની મદદથી હાલમાં વાવાઝોડાની સ્થિતિ પર રખાઈ રહી છે નજર. મોન્થા વાવાઝોડાને લઈને આજે 7 રાજ્યોમાં ભારેથી હળવા વરસાદનું અનુમાન. આંધ્રપ્રદેશ અને ઓડિશાના મોટાભાગના તટીય વિસ્તારમાં તેજ પવન સાથે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમિલનાડુ, કેરળ, બંગાળ સહિત રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. વિશાખાપટ્ટનમમાં મોન્થા ચક્રવાત સામે હાઈ એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના. સમુદ્રમાં તોફાનની વર્તાવા લાગી અસર. 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે પવન. આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ. મોન્થા ચક્રવાતની અસરથી આંધ્રપ્રદેશમાં 5 દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ. 29 ઓક્ટોબર બાદ ચક્રવાતની પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવાની શક્યતા. કાંઠા નજીક રહેતા લોકોને અન્યત્ર કરાયા શિફ્ટ. મોન્થા ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશ સરકાર એલર્ટ. નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. વિડીયો કોન્ફરન્સિંગથી અધિકારીઓ સાથે કરી પરિસ્થિતિ અંગે ચર્ચા. રાહત બચાવ કામગીરી અંગે લીધી જાણકારી.
મોન્થા ચક્રવાત સામે ઓડિશા સરકાર પણ એલર્ટ. ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં ચક્રવાતની વર્તાશે અસર. ફાયર બ્રિગેડ અત્યાધુનિક સાધનો સાથે તૈનાત. રેસ્ક્યુ ઓપરેશન ટીમ પણ ખડે પગે. ઓડિશાના 14 જેટલા જિલ્લામાં થઈ શકે છે વાવાઝોડાની અસર. ચક્રવાત મોન્થાને લઈને ભાજપ અધ્યક્ષનો કાર્યકરોને નિર્દેશ. તોફાનથી પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના. આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આંદામાન નિકોબાર પ્રદેશ ભાજપના કાર્યકરોને અપાઈ સૂચના. જૂનાગઢ સહિત જિલ્લાના વિવિધ માર્કેટયાર્ડમાં ખેતી પાકનું વેચાણ કરવા ઉમટ્યા ખેડૂતો. સોયાબીન, તલ, ચણા, અડદ સહિતની જણસની નોંધાઈ આવક. સોયાબીનના 858 રૂપિયા સુધીના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશી. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારા પરીક્ષા કેન્દ્રોની હવે ખેર નહીં રહે. યુનિવર્સિટીની સ્પેશિયલ સ્ક્વોડના સભ્યો ખાનગી રાહે કરશે મોનિટરિંગ. યુજી-પીજીની પરીક્ષામાં ગેરરીતિ રોકવા કુલ 10 સ્પેશિયલ સ્ક્વોડનું ગઠન. ગયા વર્ષે ઓક્ટોબરમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં વિલંબથી ઉમેદવારો પરેશાન. મુખ્ય પરીક્ષામાં અંદાજે 10,000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જીપીએસસીના ચેરમેનને પત્ર લખીને જલ્દીથી પરિણામ જાહેર કરવા માંગ. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારા પરીક્ષા કેન્દ્રોની હવે ખેર નહીં રહે. યુનિવર્સિટીની સ્પેશિયલ સ્ક્વોડના સભ્યો ખાનગી રાહે કરશે મોનિટરિંગ. યુજી-પીજીની પરીક્ષામાં ગેરરીતિ રોકવા કુલ 10 સ્પેશિયલ સ્ક્વોડનું ગઠન. જીએમઈઆરએસ હેઠળની 8 કોલેજોએ બ્રાન્ચ દીઠ 420 બેઠકોનો વધારો કરવા માંગી મંજૂરી. નેશનલ મેડિકલ કમિશને બ્રાન્ચ દીઠ મહત્તમ 4 સીટ એટલે કે 173 સીટ જ કરી મંજૂર. માસ્ટર ઇન સર્જરી અને ગાયનેકની ડિમાન્ડ વધુ હોવાથી આ બ્રાન્ચમાં સૌથી વધુ બેઠકો મળી. એમબીએ, એમસીએ, બીસીએ સહિતના કોર્સમાં મેનેજમેન્ટ બેઠકોમાં પ્રવેશની વિગતો ન આપનારી કોલેજોએ ભરવો પડશે દંડ. એનરોલમેન્ટ સુધી ઘણી કોલેજોએ વિગતો ન આપતા જીટીયુએ વિદ્યાર્થી દીઠ 2,500 રૂપિયા ફટકાર્યો દંડ. હવે સરકાર તમાકુ પર નવો સેસ લગાડશે પણ જીએસટીમાં નહીં કરે વધારો. માર્ચ 2026 પછી જીએસટી ઉપરાંતનો સેસ વસૂલવાનું બંધ કરાશે. જીએસટીના દરમાં ઘટાડાના પરિણામે આવકમાં થનારી ઘટને સરભર કરવા માટે વધારાનો કર લાગુ કરશે કેન્દ્ર સરકાર. અમદાવાદના શીલતની દારૂ રેવ પાર્ટીના 15 આરોપીને જામીન આપવાનો ગ્રામ્ય કોર્ટનો સાફ ઇનકાર. કોર્ટે આકરા વલણ સાથે સ્પષ્ટ કર્યું કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. તેની તપાસ ચાલી રહી હોય ત્યારે જામીન આપવા નથી ન્યાયોચિત. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઝમાં 1350 વિદેશી વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. યુનિવર્સિટી અને પોલીસની તપાસ બાદ આઈસીસીઆર રેવ પાર્ટીમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીનો કરાશે નિર્ણય. દેશમાં કિશોરોમાં ડિપ્રેશનના પ્રમાણમાં છેલ્લા 5 વર્ષમાં 30% વધારો. દેશમાં દર 5મો કિશોર ડિપ્રેશનમાં. ઓનલાઈન ક્લાસીસનું પ્રમાણ અને સ્ક્રીન ટાઈમ વધતા 10 થી 19 વર્ષના 5 કરોડ કિશોર અને યુવા માનસિક બીમાર. શહેરોના 40% કિશોરોમાં સ્પર્ધાના કારણે ચિંતા વધ્યાનો યુનિસેફના રિપોર્ટમાં દાવો. ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મૃત્યુના મુદ્દે હોબાળો. પ્રસૂતિ બાદ મહિલાનું થયું મોત. ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો. ફરિયાદ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ રાઈડ તૂટી પાટણના સિદ્ધપુરમાં. ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના બનતા દોડધામ. 2 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા. અમદાવાદ શહેરના વાડજ સ્મશાનની ધીમી કામગીરીની અસર એલિસ બ્રિજ સ્મશાન ઉપર પડી. પહેલીવાર શહેરના સ્મશાનનું કામ પીપીપી ધોરણે એજન્સીને સોંપાશે. સીએનજી ભઠ્ઠી અને લાકડાની ભઠ્ઠીઓની સંખ્યા વધારવા નિર્ણય કરાયો. અમદાવાદના ધોળકામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો. એલસીબીએ નવઘણ નામના આરોપીની કરી ધરપકડ. યુવતી સાથે શારીરિક અડપલાને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાનો આરોપ. યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો. 19 ઓક્ટોબરે મળ્યો હતો મૃતદેહ. હત્યાના કેસમાં એક આરોપીની ધરપકડ. રાજકોટમાં 2 દિવસ અગાઉ વિજય સોલંકી નામના યુવકની કરાઈ હતી હત્યા. મૃતકના કાકાએ આરોપીના ઘરમાં કરી હતી ચોરી, જેની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો. 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો અમદાવાદમાંથી. જમીનના નકલી એને હુકમ બનાવવાના આરોપસર દાહોદમાં નોંધાઈ હતી ફરિયાદ. જમીન દલાલ રામુ પંજાબીની સંડોવણી સામે આવતા થયો હતો ફરાર. આ કેસમાં અત્યાર સુધીમાં સરકારી કર્મચારીઓ, બિલ્ડર સહિત 35થી વધુ શખ્સની કરાઈ છે ધરપકડ.
બે વેપારીને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર યુવતીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. મૂળ રાજકોટની યુવતીએ તેના સાગરીતો સાથે મળી બે વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા. દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપી લાખો રૂપિયા દાગીના પડાવ્યા. સરકારી નોકરી આપવાના નામે ઠગાઈ આચરનાર આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. અમનકુમાર નામના શખ્સને ઝારખંડથી પોલીસે દબોચી લીધો. વિવિધ સરકારી વિભાગમાં નોકરી આપવાના બહાને આપતો હતો નકલી અપોઇન્ટમેન્ટ લેટર. લોકો પાસેથી પડાવી 9 લાખથી વધુની રકમ. અકસ્માતમાં 2 લોકોના મોત કચ્છના નખત્રાણા ભુજ રોડ પર. દેશલ પર વાંઢાઈ માજીરાઈ ગામ વચ્ચે કાર વૃક્ષ સાથે અથડાતા 2 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. ધાંગધ્રાના કોંડ ગામમાં ધરાશાયી થયો પાણીનો ટાંકો. અચાનક જ 60 ફૂટનો ટાંકો તૂટી પડતા દોડધામ. 12 વર્ષ પહેલા બનેલો ટાંકો અચાનક કેમ તૂટી ગયો તે મહત્વનો સવાલ. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીના સંગ્રહ માટે બનાવાયો હતો ટાંકો. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાંઢ વચ્ચે જામ્યું યુદ્ધ. શ્રેયસ રોડ પર 2 સાંઢ બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ ચોંટ્યા તાળવે. ઢોર પકડવાની કામગીરી. કાગળ પર રહેતા લોકોમાં મહાનગરપાલિકાના નબળા શાસકો સામે રોષ. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીને નિવૃત્તિ મળશે કે એક્સટેન્શન તે અંગે અટકળો તેજ. સુનયના તોમર અને એમ કે દાસનું નામ ચર્ચામાં. 31 ઓક્ટોબરે પંકજ જોશી થઈ રહ્યા છે નિવૃત્ત. સુનયના તોમર પણ નજીકના દિવસોમાં જ થઈ રહ્યા છે સેવાનિવૃત્ત. વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ લીધી રાણીપ બસ પોર્ટ અને જીએસઆરટીસી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત. એસટી વિભાગની કામગીરીનું કર્યું નિરીક્ષણ. મુસાફરોને મળતી સુવિધા અને સુરક્ષાની કરી સમીક્ષા. પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે કર્યો સંવાદ. વર્ષ 2012 બાદ પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરી વૃક્ષોની ગણતરી. નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ વૃક્ષ તો દરિયાપુરમાં સૌથી ઓછા માત્ર 651 વૃક્ષ. 47 વોર્ડમાં કુલ 9.91 લાખ વૃક્ષો નોંધાયા. ગણતરી પૂર્ણ થયા બાદ વૃક્ષોનું આયુષ્ય અને ઉપયોગિતાની વિગતો કરાશે જાહેર. આગામી દિવાળી સુધીમાં ભદ્ર પરિસરની થશે કાયાપલટ. 3 દરવાજાથી ભદ્ર પ્લાઝા સુધીના વિસ્તારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાનું આયોજન. હાઈકોર્ટના આદેશ બાદ કુલ 844 ફેરિયાઓને ભદ્ર પ્લાઝામાંથી હટાવાયા. આ લોકોને 3 દરવાજા પાસે આવેલા 2 પ્લોટમાં જગ્યા ફાળવાઈ. ધોળાવીરાની 130 એકર જમીન પરની લે-વેચ કલેક્ટરે અટકાવી. 70 કરોડથી વધુની કિંમતની જમીન હડપ કરવાના કારસાનો આરોપ. બોગસ આધારો ઊભા કરી જમીન પર કબજો મેળવવાનો દાવો. ગામ લોકોની રજૂઆતને પગલે વિવાદગ્રસ્ત જમીનને યથાવત સ્થિતિએ જાળવી રાખવા આદેશ. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી 80,000થી વધુ લોકોએ શેરબજારમાં કર્યો પ્રવેશ. શેરબજારમાં કુલ રોકાણકારો મામલે ગુજરાત દેશમાં 3જા નંબરે. 16મીથી લગ્નની નવી સિઝન. આ વર્ષે લગ્નના માત્ર 40 જ મુહૂર્ત. 2 નવેમ્બરે દેવ ઉઠી એકાદશી પણ નક્ષત્ર રાશિના સંયોગના કારણે મુહૂર્ત માટે 16મી સુધી જોવી પડશે રાહ. ફેબ્રુઆરીમાં 10 અને માર્ચમાં લગ્નના 9 મુહૂર્ત. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ભેળસેળ કરનાર લોકોને ચેતવણી. ખોરાકમાં ભેળસેળ કરનારા લોકોને બક્ષવામાં નહીં આવે. આવા ભયંકર પાપ કરનાર લોકો સુધરી જાય, નહીતર આગામી દિવસોમાં તેમના ઉપર પણ કરવામાં આવશે કાર્યવાહી. વધુ એક વખત જોવા મળ્યું સાંસદ મનસુખ વસાવાનો આક્રમક અંદાજ. ઝઘડિયાના હિંગોરિયા ગામથી હરિપુરા જોડતા માર્ગના સમારકામનું કર્યું નિરીક્ષણ. સમારકામની ગુણવત્તાને લઈ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો ફોન પર લીધો ઉધડો. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવાની આપી સૂચના. ચોટીલાના પ્રાંત અધિકારી જેવા અધિકારીઓને બરવાળામાં મૂકવા ભાજપના નેતાએ સરકાર સમક્ષ કરી માગણી. રાણપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. બોટાદના રાણપુરમાં ખનીજ ચોરી બંધ કરાવવા પ્રામાણિક અધિકારીને મૂકવા કરી રજૂઆત. મંગળવારે બોટાદમાં ખેડૂત સંમેલનનું આયોજન. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસ નેતાઓ રાજ્યના મંત્રીઓનો કરશે ઘેરાવો. સરકાર ખેડૂતોને તેમનો હક નહીં આપે તો એક પણ મંત્રીઓને ગામડાઓમાં પ્રવેશ નહીં કરવા દઈએ તેવો પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો દાવો. મિશ્ર ઋતુની વચ્ચે રોગચાળામાં ઉછાળો આવ્યો વડોદરામાં. શહેરની ગોત્રી, જમનાબાઈ અને એસએસજી હોસ્પિટલમાં દર્દીઓનો ભરમાર. તાવ, ખાંસી, શરદીના દર્દીઓની સંખ્યા વધુ. ઝાડા ઉલટીના કેસ પણ નોંધાયા. સોલા સિવિલમાં મહિલા તબીબના ગેરવર્તણૂકના આરોપને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તપાસના આપ્યા આદેશ. તપાસના અહેવાલમાં જો ડોક્ટર કસૂરવાર સાબિત થશે તો કરવામાં આવશે કડક કાર્યવાહી.
બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદમાં ઝડપાયો માદક પદાર્થનો જથ્થો. વાતડાઉ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પોષ ડોડાનો 40 કિલો જથ્થો કર્યો જપ્ત. 1,19,000 કિંમતના પોષ ડોડા સાથે એક શખ્સને કરી અટકાયત. સુરેન્દ્રનગર પોલીસે ભાવનગરમાંથી ચેઇન સ્નેચર પપ્પુ પટેલની કરી ધરપકડ. લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો આરોપી. પોલીસે બાતમીના આધારે ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગોઠવી વોચ. આરોપીની ધરપકડ બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો. ભગવતીપરા પુલ નીચે લૂંટની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. નશેડીઓએ રેલવે ક્રોસ કરી રહેલા યુવકને લૂંટી અને થયા ફરાર. ગુંડાઓએ વાહનોમાં કરી તોડફોડ. રાજકોટમાં શહેરના થોરાળા વિસ્તારમાં વાલ્મીકી નગરમાં બની ઘટના. લુખ્ખા તત્વોએ 2 રિક્ષા અને એક કારમાં કરી તોડફોડ. બનાવના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ. 4 નવેમ્બરથી 12 રાજ્યમાં ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. ગુજરાત સહિતના રાજ્યમાં 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરાશે પૂર્ણ. પશ્ચિમ બંગાળે મતદાર સુધારણા કાર્યક્રમ કરવો જ પડશે તો આસામની આશ્ચર્યજનક બાદબાકી. મતદાર યાદી વેરિફિકેશનની જાહેરાત બાદ ચૂંટણી પંચ અને સરકારને ઘેરતો વિપક્ષ. બિહારમાં SIR અંગેના સવાલોના હજુ સુધી સરકારે જવાબ ન આપ્યાનો આરોપ. ભાજપે કર્યો પલટવાર. ઘૂસણખોરોને મતદાનનો અધિકાર ન હોવાનું કર્યું આહવાન. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મહાગઠબંધન જાહેર કરશે ઘોષણાપત્ર. મહિલા અને યુવા મતદારો પર રહેશે વિશેષ ફોકસ. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓની પણ રહેશે હાજરી. અગાઉ તેજસ્વી યાદવ ચૂંટણી રેલીઓમાં કરી ચૂક્યા છે રોજગારી અંગેનો દાવ. છઠ મહાપૂજાની ધામધૂમ સાથે ઉજવણી. ઉગતા સૂર્યને અપાયું ઉષા અર્ધ્ય. મંત્રીઓ નેતાઓ સહિત સૌ કોઈ છઠ પૂજાનો બન્યા હિસ્સો. યુપી બિહાર સહિત ઉત્તર ભારતમાં સંપન્ન થયું છઠ પર્વ. રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ. 25 નવેમ્બરના ધ્વજ સ્થાપના વિધિ. પીએમ મોદીના હસ્તે થનારી વિધિના સમારોહમાં દેશભરના મહાનુભાવ રહેશે ઉપસ્થિત. વર્ષ 2024 જેવો જ વિરાટ અને ભવ્ય ઉદ્ઘાટન સમારોહની તૈયારી. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પ્રહાર બન્યા ઉગ્ર. ઉદ્ધવ ઠાકરેની આપત્તિજનક ટિપ્પણી. નામ લીધા વિના મુંબઈ ઉપર 2 વેપારીઓની નજર હોવાનો કર્યો પ્રહાર. અમિત શાહ તરફ કર્યો આડકતરો ઇશારો. રખડતા કૂતરાઓ મુદ્દે તમામ રાજ્યોના સચિવોને હાજર થવા સુપ્રીમનું ફરમાન. 2 રાજ્યને બાદ કરતા કોઈએ પણ સોગંદનામું દાખલ ન કરતા સુપ્રીમ નારાજ. તમારા અધિકારીઓ સમાચાર પત્રો નથી વાંચતા. શું તેમને અમારા આદેશ વિશે કોઈ જ જાણકારી નથી? તેવો સુપ્રીમનો સવાલ. વોડાફોન આઈડિયા અને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત. 5,606 કરોડના એડજસ્ટ ગ્રોસ રેવન્યુને કોર્ટે ગણાવી નીતિગત બાબત. કેન્દ્ર સરકાર ઈચ્છે તો કંપનીને આપી શકે છે રાહત. કોર્ટમાંથી રાહત બાદ કંપનીના શેર્સમાં ઉછાળો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ સૂર્યકાંત બની શકે છે દેશના નવા ચીફ જસ્ટિસ. વર્તમાન CJI BR ગવઈએ નવા ચીફ જસ્ટિસ તરીકે સૂર્યકાંતના નામની કરી ભલામણ. આર્ટિકલ 370 પર્યાવરણ, 1 રેન્ક 1 પેન્શન સહિતના ચુકાદા આપનારી બેન્ચમાં સામેલ હતા જસ્ટિસ સૂર્યકાંત. દિલ્હીમાં કુખ્યાત ગેંગ સામે પોલીસની કાર્યવાહી. અનિલ છીપી ગેંગના મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ બગ્ગાની પોલીસ સાથે અથડામણ. આરોપીના પગમાં પોલીસે મારી ગોળી. દિલ્હી હરિયાણામાં વિકાસ બગ્ગા સામે છે અનેક કેસ. દેશમાં ડિજિટલ અરેસ્ટના તમામ કેસોને CBIને સોંપવાના સુપ્રીમના સંકેત. દેશની સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો પાસેથી ડિજિટલ અરેસ્ટના કેસનો માંગ્યો ડેટા. તમામ કેસોની તપાસ કરવા CBI પાસે પૂરતા સંસાધનો. તે માટે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ. ડિસેમ્બરથી અમેરિકા આવતા જતા ગ્રીન કાર્ડ હોલ્ડર અને વિઝા ધારકોના પડાશે ફોટા. બાયોમેટ્રિક્સ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ અમલમાં મુકાશે. બોર્ડર, બંદર અને એરપોર્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ કરાઈ ફરજિયાત. ભારત પર 50% ટેરિફ નાખનારું અમેરિકા ચીન સામે આખરે ઝૂક્યું. અમેરિકાએ ચીન પર 100% ટેરિફ લાદવાનો નિર્ણય ખેંચી શકે છે પરત. જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાત પહેલા ચીન અમેરિકા વચ્ચે વેપાર કરારના માળખા અંગે સધાઈ સમજૂતી. ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચે પહોંચી. ઓક્ટોબરમાં અમેરિકામાંથી પ્રતિદિન આયાત 5.40 લાખ બેરલ પર પહોંચી. જોકે વાર્ષિક દ્રષ્ટિએ રશિયાએ ભારતના ટોચના આયાતકારોનું બિરુદ જાળવ્યું. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાના દબાણ અને ટ્રમ્પના ટેરિફ તરકટ વચ્ચે હજુ પણ ભારતનો સંતુલિત અભિગમ.
ટ્રમ્પના ટેરિફ તિકડમ વચ્ચે અમેરિકા જતા ભારતના એર કાર્ગોમાં 14% ઘટાડો, તો ચીનમાં ભારતની નિકાસમાં 22% વૃદ્ધિ સાથે $8.41 અબજ થઈ પાર. ટેરિફના કારણે ભારતમાં ઝીંગા, એલ્યુમિનિયમ અને ટેક્સટાઇલની નિકાસ પર પડી વિપરીત અસર. જમૈકાની નજીક પહોંચતા જ મેલિસા વાવાઝોડું કેટેગરી 5માં થયું પરિવર્તિત. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. ઘણા દશકા બાદ કેરેબિયન દેશમાં આવ્યું આટલું શક્તિશાળી વાવાઝોડું. કેટેગરી 5ના તોફાન દુનિયાના સૌથી વિનાશક તોફાનમાંના છે એક. વાવાઝોડું મેલિસા બન્યું વધુ શક્તિશાળી. હૈતી, જમૈકા સહિત ઉત્તર કેરેબિયનમાં વિનાશક પૂરનું જોખમ. અનેક વિસ્તારમાં શરૂ કરાયા શેલ્ટર હાઉસ. અસરગ્રસ્ત વિસ્તારમાંથી અનેક લોકોને ખસેડાયા શેલ્ટર હોમમાં. મેલિસા વાવાઝોડાને કારણે અલગ અલગ 5 દેશમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ. અત્યાર સુધીમાં 4 લોકોના મોત. વાવાઝોડાની અસર સૌથી વધુ જોવા મળી જમૈકામાં. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળે જળબંબાકાર. ફિલિપિન્સના બટાંગ્સમાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ. આકાશમાં સેંકડો ફૂટની ઊંચાઈ સુધી ફેલાયા રાખ અને ધુમાડાના ગોટે ગોટા. જ્વાળામુખીમાંથી શક્તિશાળી વિસ્ફોટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ. અમેરિકા સાથે ત્રિનિદાદ અને ટોબેગોની સૈન્ય ડ્રીલથી વેનેઝુએલા ભરાયું રોષે. ત્રિનિદાદ અને ટોબેગો સાથે ઉર્જા કરાર રદ કરવાની જાહેરાત. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ જારી કર્યું નિવેદન. અમેરિકા વેનેઝુએલા વચ્ચે વધ્યો ખટરાગ. હમાસે વધુ એક ઇઝરાયેલી બંધકનો સોંપ્યો મૃતદેહ. રેડક્રોસના માધ્યમથી ઇઝરાયેલને સોંપાયો મૃતદેહ. હમાસના કબજામાં છે 12 ઇઝરાયેલી બંધકના મૃતદેહ. બાકી રહેલા મૃતદેહને શોધવા માટે હમાસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પરિવાર સાથે પહોંચ્યા રાજકોટ. એરપોર્ટથી કાર મારફત જામનગર પહોંચ્યા. વન તારાની લેશે મુલાકાત. અંબાણી પરિવારના બન્યા મહેમાન.